નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરામાં વિચિત્ર રોડ અકસ્માતની ઘટના સામે આવી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટથી પ્રિયા ટોકીઝ જવાના માર્ગ પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મહિલાઓએ સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા પાછળથી આવતું ડમ્પર કાર સાથે ધડાકાભર અથડાયું હતું। અકસ્માત એટલો વિચિત્ર થયો હતો કે કાર 2 ટર્ન થઈ ડિવાઈડર પર ચડી ગઈ હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચલાવતી મહિલા વધુ સ્પીડમાં હતી। ઘટના બાદ લોકો વિડીયો બનાવીને રહ્યા હતા ત્યારે મહિલા દ્વારા ઉગ્ર વર્તન કરાવ્યું હોવાનું પણ ચર્ચામાં છે। લોકટોળાએ એકત્રિત થઈને કારની ડિવાઈડર પરથી નીચે ઉતારી હતી। માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। પાલિકામાં આખો દિવસ ચાલી બજેટ પર ચર્ચા। બજેટ રજૂ થયા બાદ આજે પાલિકાના તમામ સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓએ વચ્ચે દિવસભર ચર્ચાનો દોર ચાલ્યો હતો અને કર દર પર આખો દિવસ ચર્ચા કરવામાં આવી હતી। ગત રોજ પ્રિન્સિપલ કમિશનર દ્વારા રજૂ થયેલા 7,609 કરોડના અંદાજપત્ર પર પાલિકામાં આજે આખો દિવસ ચર્ચા ચાલી હતી। દિવસના અંતે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું છે કે આજનો ચર્ચાનો દિવસ સકારાત્મક રહ્યો છે। ખાસ કરીને આવક કઈ રીતે વધી શકે અને જાવક પર કઈ રીતે ઘટાડો લાવી શકાય તે દિશામાં ચર્ચા કરવામાં આવી છે। કમિશનરશ્રી દ્વારા 3 ફેબ્રુઆરીના રોજ બજેટ પ્રદાન કરવામાં આવ્યું। કમિશનરશ્રીએ પોતાનું નિવેદન અને બજેટનો જે ઓવરઓલ વ્યૂ હતો એ વ્યૂ આપ્યો। ખાસ કરીને તમામ સ્થાયીના સભ્યોએ કયા પોલિસી આધારિત કયા નવા સેલ બનાવવા છે, કયા મુખ્ય બિંદુઓ છે, એટલે કે કયા કી એચિવમેન્ટ પર આપણે વાત કરવાના છે એની પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું। તમામ સભ્યશ્રીએ બજેટ વિકાસલક્ષી હોય, સર્વસમાવેશક હોય, વડોદરા શહેરના વિકાસને નવી ગતિ આપનારું, નવી વિઝન આપનારું છે એ પ્રકારના પોતાના મંતવ્યો રજૂ કર્યા
ત્યારબાદ આજે 4 ફેબ્રુઆરીએ સવારના 10:30થી 7:30 વાગ્યા સુધી બપોરે લંચ બ્રેક એમ કરીને 2 સેશનમાં આજે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ખાસ કરીને જે વડોદરા શહેર દ્વારા 7,699 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને કરદર વિનાનું બજેટ છે. આજે કરદરની લાગતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એ સિવાય જે અલગ અલગ લાગતો કોર્પોરેશન દ્વારા ઉઘરાવવામાં આવે છે એમાં જે કોઈ નાના મોટા સુધારા વહીવટીતંત્ર દ્વારા સૂચવવામાં આવે તેની પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. રેવન્યુ જમા અને રેવન્યુ ખર્ચ કે જેમાં જે રીતે ખર્ચ વધી રહ્યો છે એ ખર્ચને કેવી રીતે કંટ્રોલ કરી શકાય અને રેવન્યુ આવકમાં વધારો કેવી રીતે કરી શકાય એ પ્રમાણેની ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ઘણી જગ્યાએ સ્થાયી સમિતિએ પોતાના સુધારા સૂચવ્યા છે. ઘણી જગ્યાએ રિવાઇઝ બજેટમાં પણ સુધારા સૂચવવામાં આવ્યા છે કે કોઈ જગ્યાએ ખર્ચ ના કર્યો હોય. દાખલા તરીકે ફ્લાવર શો માટે જે ખર્ચો મૂક્યો હતો પરંતુ ફ્લાવર શો શિયાળો પતી ગયો છે અને હજુ સુધી કરી શક્યા નથી તો એ ખર્ચની બાદબાકી કરવામાં આવી છે. એવી રીતે ડોર ટુ ડોરના ખર્ચામાં જે સેકન્ડરી ટ્રાન્સપોર્ટેશન છે જ્યાં સુધી આરટીએસ અને એમઆરએફની ફેસિલિટી ઊભી ન થાય ત્યાં સુધી સેકન્ડરી ટ્રાન્સપોર્ટનો ખર્ચો આવે તો એ ખર્ચાને આરટીએસના જે ઓએનએમ છે અને એમઆરએફના ઓએનએમ છે એમાં બાદબાકી કરી અને સરભર કરવામાં આવ્યા છે. એટલે કહેવાનો મતલબ કે આજે કરદર લાગત રેવન્યુ જમા અને રેવન્યુ ખર્ચ ઉપર ડિટેલ ચર્ચા કરવામાં આવી છે. આવતીકાલે કેપિટલ જમા અને કેપિટલ ખર્ચ અને ગ્રાન્ટ વિશે ચર્ચા કરવામાં આવશે તથા દરેક કાઉન્સિલરના પોતપોતાના એરિયાના કામોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ડિસ્કશન ખૂબ સુમેળભર્યા વાતાવરણમાં થઈ રહ્યું છે. તમામ સભ્યોના ખૂબ સકારાત્મક સૂચનો આવી રહ્યા છે. સાથે સાથે વહીવટીતંત્રના કમિશનર, ડેપ્યુટી કમિશનર, એચઓડીસ, ડીવાયએમસી અને તમામ અધિકારીઓ હાજર છે. જે કોઈ નાની મોટી ક્વેરી હોય છે એનું તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે છે. કોઈક મોટી ક્વેરી હોય કે જેમાં ડિટેલ ચર્ચાની જરૂર હોય તો એ લોકો અલગ લેવલની મિટિંગ કરી અને આવતીકાલે એનું જે પૂર્તિ કરવાની છે એ પણ કરવાના છે. પણ ખૂબ ચીવટપૂર્વક બજેટનો અભ્યાસ થઈ રહ્યો છે. બજેટ આ વખતે મોડું રજૂ થયું છે એટલે થોડું લાંબુ પણ બેસવું પડે છે, થોડી સ્પીડ પણ રાખવી પડે છે અને બજેટ સિવાયની બીજી ચર્ચાઓને બહુ અવકાશ રહેતો નથી. એટલે બજેટમાં પર્ટિક્યુલર મુદ્દાઓ આધારિત ચર્ચા કરી અને એમાં જે સુધારા સૂચવવાના હોય કે આવક કેવી રીતે વધે અને ખર્ચ કેવી રીતે ઘટે જેથી કરીને એક રિયાલિસ્ટિક બજેટ આપણે બનાવી શકીએ. એટલે આજનો દિવસ ખૂબ સકારાત્મક ચર્ચા સાથે પૂર્ણ થયો છે. વડોદરા શહેરમાં 150 વર્ષથી કુવાના થાળા પર બિરાજતા શ્રી સિદ્ધનાથ ગણપતિ વડોદરાના સિદ્ધનાથ તળાવ વિસ્તારમાં શ્રી સિદ્ધનાથ ગણપતિ મંદિર આવેલું છે. આજે સંકટ ચતુર્થી નિમિત્તે શહેરના ગણપતિ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ ભગવાન ગણેશના દર્શન કરી સુખ સમૃદ્ધિ અને વિઘ્નહર્તાના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. આ મંદિર 150 વર્ષે કુવાના થાળા ઉપર બિરાજતા ગણપતિ શ્રીજીને આ પ્રતિમાને સાથે તેમની પત્નીઓ રિદ્ધિ સિદ્ધિ અને પુત્રો લક્ષ અને લાભ પણ છે. મંદિરના સ્થાપત્યમાં લાકડાનો પ્રચુર માત્રામાં ઉપયોગ થયો છે. એટલું જ નહીં, મંદિરના કાષ્ઠ સ્તંભ તેની સુરેખા ગોઠવણી દેખાવ વધુ ભવ્ય લાગે છે. વડોદરાના સિદ્ધનાથ તળાવ વિસ્તારમાં શ્રી સિદ્ધનાથ ગણપતિ મંદિર આવેલું છે. નજીકમાં નવનાથ મહાદેવમાંથી એક સિદ્ધનાથ મહાદેવ રામ મંદિર અને વિઠ્ઠલ મંદિરનું આવેલું છે. સિદ્ધનાથ ગણપતિ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર બાંધ્યું ત્યારે કુવાનો બંધ કરી તેના પ્લેટફોર્મ પર શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. શ્રી સિદ્ધનાથ ગણપતિ મંદિરના છેલ્લા 150 વર્ષ આ પ્રતિમા યથાવત છે. આ મંદિરમાં લાકડાની કલાત્મક કોતરણી અને શિલ્પો હયાત છે. આજે પણ ત્યાં લોકો દર્શનાર્થે ઉમટે છે.
વડોદરામાં પૂજ્ય વાગીશકુમારના મહારાજના હસ્તે પિનાકલ હોસ્પિટલમાં અત્યાધુનિક સ્પાઇન યુનિટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. તબીબી ક્ષેત્રે ક્રાંતિ સર્જાતા પિનાકલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે આજે એન્ડોસ્કોપિંગ નેવિગેટેડ સ્પાઇન સર્જરી યુનિટનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશકુમાર મહારાજશ્રીએ વિશેષ ઉપસ્થિતિ રહી આશીષ વચન આપ્યા હતા. મહારાજશ્રીએ ટેકનોલોજી અને માનવ સેવાના સમન્વયે બિરદાવતા હોસ્પિટલની આ પહેલને દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. પ્રખ્યાત સર્જન ડૉક્ટર શૈશવ શાહ દ્વારા સંચાલિત આ યુનિટ ટેકનોલોજીથી કરોડરજ્જુની જટિલ સર્જરી હવે વધુ સચોટ અને સુરક્ષિત બની શકાશે. આધુનિક સારવાર પદ્ધતિ દ્વારા દર્દીઓ ઝડપથી પીડામુક્ત થશે. કાર્યક્રમમાં વડોદરાના તબીબો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નમસ્તે, હું ડૉક્ટર શૈશવ શાહ, પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હું સ્પાઇન સર્જન છું. અમે લોકો આ નવું મશીન લઈને આવ્યા છે, જેનાથી અમે એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઇન સર્જરી કરવાનું વિચારીએ છીએ. જે સ્પાઇન સર્જરી જે અત્યાર સુધી જે જટિલ સર્જરી છે જેના માટે બહુ બીક છે, એમાં સરસ રીતે સેફટી, પ્રિસિઝન અને એક્યુરસીથી આ સર્જરી થાય એ અમારો ધ્યેય છે. અને આ એન્ડોસ્કોપ બે ટેકનોલોજીને અમે મિક્સ કરીને આ સર્જરી કરવાનું વિચારીએ છીએ, એન્ડોસ્કોપી અને નેવિગેશન, જેનાથી પેશન્ટ આઉટકમ અને સેફટી વધી જાય, કોમ્પ્લિકેશન્સ ઘણા ઓછા થઈ જાય. એના માટેનો અમારો આ ધ્યેય રહેશે. અષ્ટમ વંદે જગદગુરુ. વડોદરા અલકાપુરીના આંગણે આજે એક ભવ્યાતિ ભવ્ય હોસ્પિટલમાં આવવાનો અવસર મળ્યો. સ્પાઇન સર્જરી માટેનું એક લેટેસ્ટ મશીન આ હોસ્પિટલમાં આવ્યું અને એનું ઉદ્ઘાટન કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. ડૉક્ટર શૈશવભાઈ, રક્ષિતભાઈ અને અક્ષિતભાઈએ જે ભગીરથ મહેનતથી આ સુંદર હોસ્પિટલનું કાર્યભાર સંભાળ્યું છે, ખરેખર મને લાગે છે કે આ બહુ અભૂતપૂર્વ આજની આ ઘટના છે. વડોદરાવાસીઓ આનો પૂરતો લાભ લઈને પોતાના જીવનને ધન્ય કરે એ જ મંગલ કામના અને અભ્યર્થના છે. સરસ્વતી 4 રસ્તા પારસ છે આવેલ ટ્રાફિક સિગ્નલો બંધ હોવાના કારણે લોકો આડેધડ વાહન વ્યવહાર કરી રહ્યા છે. એક તરફ કોર્પોરેશન દ્વારા વિવિધ ડ્રેનેજના અને પાણીના લાઇનના કામો ચાલી રહ્યા છે. અમુક જગ્યાએ એક માર્ગે રસ્તો છે, બીજા બાજુથી બંધ કરેલું છે. સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલ છે, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતાં નાગરિકોના ઘરે મેમો આવી રહ્યા છે. એટલે મારી માંગ છે કે ઉઘાડી લૂંટ વડોદરા શહેર પોલીસ અને તંત્ર દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે બંધ કરવામાં લઈને જે સરસ્વતી 4 રસ્તા તે 4 અલગ અલગ વિસ્તાર જાય છે, એ 4 અલગ અલગ વિસ્તાર પર જે ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવે છે ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા, એ સદંતર બંધ છે. જેના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા થઈ રહી છે અને લોકોને આડેધડ આમાં મેમા પણ આવી રહ્યા છે. તમે જુઓ કે જે સરસ્વતીથી તુલસીધામ તરફ જે રસ્તો જાય છે એ પણ ટ્રાફિક બંધ, એ સિગ્નલ બંધ છે. સરસ્વતીથી માંજલપુર સરસ્વતી 4 રસ્તાથી અલવાનાકા જીઆઈડીસી તરફ જતો મુખ્ય રસ્તો, સરસ્વતીથી તુલસીધામ તરફ જતો રસ્તો અને સરસ્વતી 4 રસ્તાથી પાટીદાર ચોકડીને દરબાર ચોકડી, અને આ પાટીદાર ચોકડીથી તો દરબાર ચોકડીનો મુખ્ય રસ્તા પર તો એક માર્ગીય છે, એટલે વન વે રસ્તો છે. ત્યારે એ રસ્તો બંધ છે, જેના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા તો બિલકુલ થવાની છે. એ ટ્રાફિક સિગ્નલો પણ બંધ છે. સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ પ્રકારના અહીંયા સંચાલક માટે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ અધિકારી નથી કે કોઈ પોલીસ મૂકવામાં નથી આવી. સીસીટીવી ફૂટેજ અહીંયા મૂકવામાં આવે છે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. સીસીટીવી ફૂટેજના કારણે લોકો જે આડેધડ અહીંથી ગુજરી રહ્યા છે એ લોકોને અહીંયા અમારા વિસ્તારના નાગરિકોને મેમો ઘરે એમના આરટીઓ દ્વારા આપવામાં આવે છે. ત્યારે અમારી માંગણી છે કે આજે ઉઘાડી લૂંટ
પોલીસ વિભાગ દ્વારા જે કરવામાં આવી છે એ તમારા અસંકલનના અભાવે એનો ભોગ લોકો બની રહ્યા છે. તો આ બંધ કરવામાં ઉઘાડી નહીં એ અમારી સ્પષ્ટ માંગણી છે. અને તમને ખબર છે કે જે રીતના ટ્રાફિકની અવ્યવસ્થા અને વાહન વ્યવહારના કારણે વડોદરા શહેરમાં જે અકસ્માતનો ભરમાર થયો, અકસ્માતનો વરસાદ છેલ્લા કેટલાય વખતથી થઈ રહ્યો છે, એ અકસ્માતના લોકો પણ ભોગ ના બને એની પણ તકેદારી રાખવી જોઈએ અને આ ટ્રાફિક સિગ્નલો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને સંચાલન માટે કોઈ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે એ અમારી માંગણી છે. વડોદરા શહેર ટ્રાફિકની સમસ્યાને લઈને જ્યારે માંજલપુર સરસ્વતી 4 રસ્તાની જે વાત છે, તો આ જગ્યા પર જે 4 રસ્તા છે સિગ્નલ લાઇટ બંધ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યાઓ છે. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અને વડોદરા સેવા સદન દ્વારા જે કેમેરા લગાવેલા હોય છે, આ કેમેરાના આધારે જ્યારે લોકોને ટ્રાફિકના મેમો ઘેર બેઠા આવતા હોય, પરંતુ ટ્રાફિકના આ ગેરરીતિઓ જે પોલીસ દ્વારા ચાલી રહી છે, આજુબાજુના નજીકના વિસ્તારવાળા જે સોસાયટીના લોકો છે એમને પણ ટ્રાફિકમાં આમ છે કે ઘરની બહાર નીકળે તરત મેમો આવતો હોય, ત્યારે આજે આ ટ્રાફિકની લાઇટો જે બંધ છે એને ચાલુ કરાવવાની તકેદારી પોલીસ કમિશનરની અને મ્યુનિસિપલ કમિશનરની છે. એ તાત્કાલિક ચાલુ કરાવવી જોઈએ અને આ ટ્રાફિકની સમસ્યા લઈને આ જે કેમેરાનો દુરુપયોગ થઈને જે મેમો આવી રહ્યા છે એના બદલે આ જ જગ્યાએ ટ્રાફિકના જે વહીવટ કરતા અધિકારી હોય કે સ્ટાફ હોય એને મૂકીને આ ટ્રાફિકની સમસ્યાને હલ કરવાની અમારી માંગણી છે. માંજલપુર. વડોદરા શહેરમાં યસ કોમ્પ્લેક્સથી સેવાસી સુધી બ્રિજની મંજૂરી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. તેને લઈને આજે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને વોર્ડના અધિકારીઓ યસ કોમ્પ્લેક્સ 4 રસ્તાની મુલાકાત લીધી હતી. વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે. તેને લઈને આજે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને વોર્ડ નંબર 10ના અધિકારીઓ સ્થળ મુલાકાત લીધી હતી. તેમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અધિકારીઓને આડે હાથ લેતા પહેલા ગોત્રી તળાવ અને ગોત્રી ગાર્ડનની સફાઈ અંગે અધિકારીઓને બ્રિજ બનાવવાની કામગીરી પહેલાં આ 2 વસ્તુ પર ધ્યાન આપવાનું અધિકારીને તાત્કાલિક સફાઈના મુદ્દે અધિકારીઓને આડે હાથ લીધા હતા. પરંતુ સવાલ એ છે કે વોર્ડ નંબર 10ના અધિકારીઓને કોર્પોરેટરને પણ નથી ગાંઠતા તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. ગોત્રી યસ કોમ્પ્લેક્સ પાસે જે નવીન બ્રિજ બનવાની વાત છે એના માટે ટ્રાફિક સર્વે અને વગેરે થઈ રહ્યું છે. તો એને કેવી રીતે હેન્ડલ કરવું, આવનારા ભવિષ્યની અંદર એ બ્રિજ બને ત્યારે બીજી જે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય તો એને કેવી રીતે નિવારી શકાય, બ્રિજની ડિઝાઇન કઈ રીતે કરશે, એ બધું અધિકારીઓ આજે તપાસ માટે આવ્યા હતા અને જે જરૂરી સૂચનો હતા મારા તરફથી મેં અધિકારીઓને કર્યા છે. ગાર્ડન વિશે પણ તમે કીધું છે, તળાવની સાફ સફાઈને પણ તમે મૂકો લીધો છે અધિકારીઓને. એ અમારું ફ્યુચરિસ્ટિક જે ડિપાર્ટમેન્ટ હતું એમાં મારે જે ગોત્રી અને વાસણા તળાવ બ્યુટિફિકેશનના પાર્ટ જે રહી ગયા છે એની પણ ચર્ચા થઈ છે કે પહેલાં એને પણ પ્રાયોરિટીમાં બેઝ લઈ અને એનું પણ બ્યુટિફિકેશન ઝડપથી પૂર્ણ થાય એ દિશામાં કાર્યકારી કરવા મેં સૂચન કરેલ છે.
રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંક ફેરવાતા રહીશોમાં ફફડાટ. ડભોઈ તાલુકાના તીરક્ષેત્ર ચાનોદ નવા માંડવા ખાતે તબેલામાં ખસી આવી દીપડાએ કર્યું વાછરડીનું મારણ. દીપડાએ 2 વાછરડી પર હુમલો કરતા એક વાછરડીનું મોત નીપજ્યું. એક વાછરડી ગંભીર. નવા માંડવાના વચલા ફળિયા વિસ્તારમાં રહેતા પશુપાલક શાંતિલાલ રબાડીના તબેલામાં દીપડો ત્રાટક્યો. ગત રાત્રિની ઘટના છે. પશુપાલનના મકાનની પાછળ ઊભા કરાયેલા તબેલામાં ગત રાત્રિના દીપડો ત્રાટકતા ગાયો જોરથી ભાબડતા પશુપાલક શાંતિલાલ રબાડી અવાજ સાંભળી તબેલામાં દોડી ગયો. બુમરાણ કરતા દીપડો શિકાર મૂકી ભાગી ગયો. દીપડાએ એક નાની અને એક મોટી વાછરડી પર હુમલો કર્યાનું નજરે પડ્યું. દીપડાના હુમલામાં મોટી વાછરડીનું કુમરાણથી મોત થયું. અન્ય નાની વાછરડીને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ છે. મુખ્ય માર્ગને અડીને જ આવેલું છે વચલું ફળિયું. આસપાસમાં રહેણાંક વિસ્તાર સહિત નજીકમાં જ આવેલી સંસ્કૃત પાઠશાળા. અગાઉ નવેમ્બર માસમાં પણ આ જ પશુપાલનને ત્યાં દીપડાએ કર્યું હતું વાછરડીનું મારણ. માનવજાત પર હુમલો કરવાની દહેશત વ્યક્ત કરતા વિસ્તારના રહીશો. ડભોઈ વન વિભાગ જરૂરી તપાસ કરી દીપડાને જબ્બે કરવા પાંજરા ગોઠવી જરૂરી કાર્યવાહી હાથ ધરે તેવી માંગ. નવા માળવામાં વચલા ફળિયામાં રહીએ છીએ, રહેણાંક વિસ્તારમાં રહીએ છીએ. ત્યાં અમારા મકાનની પાછળના ભાગમાં તબેલો આવેલો છે અને ત્યાં ગઈકાલે 12:30 વાગે દીપડાએ હુમલો કર્યો હતો. એમાં એક વાછરડી ઘૂંઘરામણથી મરી ગઈ છે અને બીજી વાછરડીને ગળે પકડેલું છે. આ એકવારના પહેલાં બનાવમાં બી એવું હતું કે 11મા મહિનાની 28 તારીખે બી એક વાછરડીનું મારણ કરેલું હતું. એ છતાં અને ફૂલ રહેણાંક વિસ્તાર છે ને મહિને 2 મહિને દીપડાનો ફેરો હોય છે. હવે એ તો એમને પાંજરું મૂકવાની વ્યવસ્થા અમારા માટે કરવી પડે. અમારે આખી રાત કાલે જાગ્યા છે અને અમે બી બહુ નાનપણથી બચ્ચાને મોટા કરતા હોય ને, અમારો બી જીવ એમની અંદર જ હોય સાહેબ. તમને ખબર કેવી પડી? એમાં એવું હતું કે જે વાછરડી બચ્ચાની માં જોડે હતી ને, એ જેવી એક વાછરડી અંદર જાળામાં ફસાઈ ગઈ ને, એ ઓલરેડી અમને નથી ખબર, પણ જે બચ્ચાની માં જોડે બેઠી હતી ને, એ જેવી બચ્ચાને ઉઠાવે ને એવી જ એની માં બહુ બૂમો પાડે. એટલે હું સીધો બાયનું ખોલી મકાનનું અને સીધો બૂટ પહેરીને સીધો તબેલામાં દોડ્યો ને, એટલે એ સમયે તરત જ ઈયો 2 સેકન્ડમાં તેથી મારી દેખતા નાહી ગયો. વિસ્તાર એવો છે કે માનવજાત પર હુમલો થઈ શકે? હા, કોઈ નક્કી નહીં, કારણ કે રહેણાંક જ વિસ્તાર છે, ભરચક એરિયા છે. અને સાહેબ ત્યાં બી છે ને રસ્તાની બહુ પોઝિશન ખરાબ છે. ત્યાં બી 2-3 લાઇટોની જરૂર છે. એકલા આખા માળવામાં તમે ફરો ને, કોઈ જગ્યાએ એટલી પોઝિશન ખરાબ છે એવી આખા માળવામાં કોઈ જગ્યાએ નહીં, એવી એ રસ્તાની પોઝિશન ખરાબ છે. ફૂલ રહેણાંક વિસ્તાર છે, બેઉ બાજુના ફળિયાના વચ્ચે રસ્તો છે. કોર્પોરેશનના વર્ષ 2026-27ના બજેટની ચર્ચા માટે સ્થાયી સમિતિની બેઠક શરૂ. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તારીખ 3 ફેબ્રુઆરીના રોજ સ્થાયી સમિતિની મંજૂરી માટે રજૂ કર્યું હતું બજેટ. ₹7,609 રજૂ કર્યું હતું બજેટ. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને શરૂ થઈ સ્થાયી સમિતિની બેઠક. બજેટમાં તળાવ ફરતે વોકિંગ ચાર્જ વસૂલ કરવાનું સૂચન સમિતિ રદ કરે તેવી શક્યતા. સ્થાયી સમિતિની મંજૂરી બાદ બજેટ સમગ્ર સભાની મંજૂરી માટે જશે. પરિવારનો આક્ષેપ. ₹150ની બાબતને લઈ યુવક ઉપર કરવામાં આવ્યો હુમલો. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સ દ્વારા ચાકુથી યુવક પર ઝૂલે ને ભય માટે જીવલેણ હુમલો કરાયો. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ માંજલપુર પોલીસને
થતાં માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે વડોદરા શહેર એસએચજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હુમલાખોરની શોધખોળ હાથ ધરવામાં આવી. ગઈકાલ રાતે એવું થયું, મારો છોકરો કઈ 150 રૂપિયા એમના ભાઈ માંગતેલો, તો એ લોકો પાસે માંગવા ગયો 150 રૂપિયા કે ભાઈ મારા 150 રૂપિયા મહેનતના છે, તમે મને પાછા આપો. તો એ ઘર પાસે ગારો ગલત કરવા લાગ્યા. તો મારા છોકરાએ એટલું કીધું કે એ ગારો ગલત ના કરશો, પૈસા નહીં આપવા તો ના આપશો, એ ગારો ગલત કરશો ના. એવું કરીને એ લોકો જતા રહ્યા. ભાઈ આજે એકદમ આવ્યા અને છોકરાને બોલાવ્યું બહાર કે લે ભાઈ તારા 150 રૂપિયા લે, એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કઈ કરી નહીં અને ડાયરેક્ટ 2 જણે પકડ્યું અને એક જણે ચક્કુના ઘાવ માર્યા. એ લોકો રિક્ષામાં આવેલા, એકનું નામ કાર્તિક છે અને એકનું નામ સિકંદર છે, બીજાના 2 જણના નામ અમે નહીં જાણતા. એ લોકો કઈ રે એ અમે નહીં જાણતા, પણ અમારા ઘેર પાસે આવેલા, મારુતિધામ અમરકૃપા સોસાયટી, મકાન નંબર 82, ત્યાં આવેલા. મોબાઈલની દુકાન પાસે આ બનાવ થયો છે. મંદિરના સીસી કેમેરામાં બધું આવ્યું છે. તમારો છોકરો શું કરે છે? મારો છોકરો રિક્ષા ચલાવે છે અને એમ ડ્રાઇવિંગ હોય કરે છે. 4 વ્હીલમાં કોઈ ઓર્ડર આવે તો એમ 4 વ્હીલમાં જાય. તમે એક જગ્યા ઉપર કેટલા વર્ષથી રહો છો? અમારું બચપન જ આખું એ જગ્યા પર ગયું છે. આ ઘટના બની એના પછી તમે શું કર્યું? અમે પોલીસને જાણ કરીને છોકરાને મને ફોન આવ્યો કે પપ્પા આવું આવું થયું, મને બચાવ, મને ચક્કુના ઘાવ માર્યા છે. તો હું બીજા ઘેરે હતો, ત્યાંથી હું દોડતો આવ્યો, છોકરાને લઈને આવી મેં એસએજી હોસ્પિટલ આવ્યો મારી પર્સનલ બાઇક પર. 108 ને બહુ મોડું થયેલું અને એનું બ્લડ વધારે જતેલું, એટલે મેં કીધું કે મારી ગાડી પર લઈ જવું સેફટી રહેશે છોકરાને જીવ બચાવવા માટે. તમારું નામ શું? અનિલ લક્ષ્મણ બાવસ્કર. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા 10 કિમી સુધી ટ્રાફિક જામમાં લોકો ફસાયા. ડુમાડ પાસેથી ટ્રાફિકને વાસદ ટોલ નાકા તરફ ડાયવર્ટ કર્યો. પડવો 4 કલાક લોકોને હેરાન થવું પડ્યું. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આજે કાચ ભરેલી ટ્રક પલટી મારતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામમાં હજારો વાહન ચાલકો 4 કલાક સુધી ફસાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાથી જાડા કાચની મોટી સીટો લઈને 12 વ્હીકલવાળી એક ભારે ટ્રક અમદાવાદ તરફ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ હતી. ત્યારે ઢળતી બપોરે 4 વાગે પહોંચ્યા. બ્રિજ ક્રોસ કર્યા બાદ આ ટ્રકના આગળના 2 ટાયર ફેલ થતાં ટ્રક અચાનક પલટી મારતા આખા રોડ પર કાચકાચ થઈ ગયા હતા, જેના પગલે પાછળથી આવતા વાહનો અટવાઈ ગયા હતા. સાથે જ વડોદરા તરફ ડુમાડ ચોકડી સુધી 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે અડધો કિલોમીટર સુધી તૂટેલા કાચ ફેલાયેલા પડેલા હતા. જો આ કાચ પરથી અન્ય વાહનો પસાર થાય તો વાહનોને પંચર થવાનું જોખમ હોવાથી પોલીસે તાત્કાલિક વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. માત્ર વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જ નહીં, પરંતુ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર રાયકા ટોલ નાકા સુધી પણ ટ્રાફિક જામ થઈ ગયો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.